જોયા જશો ને ક્યાંક ને ક્યાંક જોવરાય. તો આ જમાનામાં કોઈ એવો મનુષ્ય જીવ છે કે સ્વાર્થ વગર તમારી મદદ કરે? તો હું ઠેલ્યું ભરાઈ ભરાઈ નીકળી પડો જ્યાં જ્યાં. કહો કોઈ નથી ભાઈ. જો કદાચ આપણી મદદ કરે તો કદાચ આપણા ગુરુદેવ હોય, આપણી કુળદેવી હોય, અથવા તો કોઈ જે આપણે ભરોસેથી જે મંદિરે માનતા હોય એ કદાચ આપણી મદદ કરે. બાકી આ જમાનામાં કોઈ હવારત વગર હાથ ચાલતું નથી ભાઈ. લખી રાખજો. અને કદાચ કરીએ છે ને મદદ તો એ તમને 25 દાડા પછી ગણાવશે. હું તો અહીં ઘણું જોઉં છું. અહીં ગણાવો છે કે ન ગણાવતા? એટલે જે કંઈ કરે ને તો એ કદાચ પરમાત્મા આપણી મદદ કરે. અને હું તો આમ જોઉં ને તો મને જ એવું લાગે કંઈ માણસ નડે નહીં, કરેલા કર્મો નડે છે, બીજું કંઈ ના નડે. કોઈ એવું કહી દે કે અમારા સારા કર્મો જ છે, અમે કોઈની નિંદા પાપ ન કર્યું તોય એ દુઃખી છે, મારી પાસે લાવો છે. એટલે જે કઈ પરિસ્થિતિ છે અને જો એમાં ભાગ કરાવવો હોય તો એની સામે સારા કર્મો કરો તો પરમાત્મા આપણી ઉપર દયા કરે. દાણા જોરાય શું થાય? એ કોઈ થાય કઈ? આ થોડી મારી ભાષા રફ પડશે પણ આ જ સત્ય છે. ઘણી જગ્યાએ તમે જાઓ તો કે હવે આટલા દીએ કામ થઈ જશે ને આમ થઈ જશે ને. મારી પાસે અહીં એવા બનાવ આવે એટલે મને ખબર છે. તોય છેલ્લે 12 મહિના 1.5 વર્ષ થાય ને તોય તમારું કામ ના થાય. તેની પાસે સવાલ કરો કે આમ ના થયું, કારણ કે તમારી માનસિક સ્થિતિ સારી નથી, મગજ તમારા કામ ન કરતા. તો એ 12 મહિના મોર આવ્યો તારો ભગવાન નતો ભાળતો કે આવડા ગાંડા છે? આમલા માણસ હું કામ ધક્કા ખવડાવવા હોય? એટલે આ જે કંઈ તમે અહીં બેઠા છો, આ જગ્યા, આ ભૂમિકા એટલી પવિત્ર છે કે જ્યાં દાદાએ પોતાના બચપનથી લઈને પોતાના પ્રાણની આહુતિ આપી છે અને ત્યાં તમને બેસવાનો મોકો મળ્યો. સમજાય? આ કોઈ સાધારણ ધરતી નથી. અને આ જગ્યામાં છેલ્લા 6 મહિનાથી હું જોઉં છું કે એમનામ જો ભાતનું તપેલું મૂક્યું હોય ને ભાત બની જતા મારે કડસો લઈને હું કામ હલાવવા જોઉં. એમ જે કંઈ પ્રાર્થના કરીને જાય છે ને તો એને એના કામમાં રિઝલ્ટ મળ્યું જ છે. એટલે હું જાણી જોઈને નથી આવતો. અને થોડુંક તમે તમારું મનોબળ વાપરો, થોડુંક તમારું તપ વાપરો, તમને તમારી લાયકાત ખબર પડે. આ તો આપણે કહેવાય ભાઈ દાદા પ્રાર્થના કરો તો કે એ ચા સાંભળે. એ ના સાંભળતા તો અમે ના હોત ને. તમને પ્રાર્થના કરતા ના આવડતું. અને હંમેશા માણસે જિંદગીમાં શોર્ટકટ જ ગોત્યા છે. એટલે ગમે એ ઓળખાણ લઈને મારા રૂમ પાસે આવે. કોઈની મહેરબાની કરીને ઓળખાણ લઈને ના આવતા. ગમે આમના આ મારા ફુવા છે ને આ મારા બનેવી છે ફલાણો ઢીમજો. હું કોઈનું રાખવાનો નથી. અહીંયા આગળ બધા હરખા છે. કારણ કે તમે જોયું પ્રસાદી લીધી, આ કોઈની પાસે કઈ અપેક્ષાથી અમે નથી બેઠા. બસ અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે માણસ રસ્તો ના ભટકી જાય. આજકાલ આ જમાનામાં સારું કરે એનો તો મને વિરોધ નથી, પણ ઘણા એવા છે પોતાના બાપ દાદાની 10 વીઘાઓ જોરાવામાં વેચી ખાધી. અને મને તો એક વાત એ જ નથી સમજાતી કે તમે બધા કદાચ જોવરાવા જાઓ તો એ જે કંઈ મારી જેવો ભૂવો ભગત, કારણ કે હું કોઈની ઓળખાણ બીજાની હરખામણી મારા હારે નહીં કરું, પણ જ્યાં કંઈ જાઓ તો એ ભૂવા ભગત શાંતિથી આલીશાન બેઠકમાં બેઠો હોય, તમે તાપના આટા મારતા હોય, આ આવવાનું તમારી પાસે જોગવાઈ ના હોય, કોઈની પાસે ઉછીનું પાછીનું કરીને આવ્યા હોય, છતાંય તમને એમ પૂછે કામ થાય તો અહીં કેટલા વાપરશો? કહેશક નથી કહેતા? હા કે ના તો બોલો, સત્ય છે, બોલવાનો હક છે. અને નકર હું મનથી એવું માની તમને લૂંટી જાય ને તો એ બરોબર જ છે, તમે એને જ લાયક છો. કહેશક નથી કહેતા આવું? તો એ બધાએ 8-10 વીટીયું પહેરી હોય, 2-4 હોનાના દોરા પહેર્યા હોય, હાથમાં 1-2 લક્યું પહેરી હોય, તો એના ભગવાન એના માતાજી તમારી પાસે પૈસા માંગવાનું કહે છે. કોઈ ગરીબ માણસને એવું કેમ ન કહેતો કે આ 2 વીટીયું કાઢીને એને આપી દે, ઘરે જવાનું ભાડું નથી? કહે છે
તોય પાછા તમારે જેવા હોય પરાયણે તેડા કરે ને તમારે આવવું પડશે ને ડીઝલ ગાડીમાં ફૂલ કરાવી દે ને કે બાપુ 10,000 ના અપાય 25 આપો, કોકની પાસે વ્યાજે લાવીને આપે. આવા તો બધા ધંધા કરો છો. તમે કરો છો કે નથી કરતા? અને જો એ એટલો બધો ચમત્કારી હોય તો તમારી પાસે 5-10,000 હું કામ માગતો હોય? આમ કરીને 1 પૈસાના ગામમાં દરોડા ના કરે થાય હે તો તેથી આપણી આંખું ખુલશે. ક્યારે? કશું થાય નહીં. પ્રાર્થના કરો ને તો આ ઈશ્વરનો બગીચો છે. તમે બધા આપણે રખડીએ ને એ ઈશ્વરનો બગીચો છે. અને અહીંયા હજારો જાતના પેડ પૌધા છે. બધાની પ્રકૃતિ અલગ છે. કોઈનો સ્વભાવ કડવો છે આ લીમડા જેવો, કોઈના ફૂલની જાત અલગ છે. ધરતી એક જ છે પણ બધી જગ્યાએ નિપજ જુદી જુદી આપે છે. એ માણસે રહ્યા ને બનાવવા વાળો બધા એક જ છે પણ હવે કોઈની તાસીર નાખી છે. સમજાય હે? શું સમજાણું કહો? તો આ ગુરુવારના રવિવારના ચેક જોવરાવા જઈશું. આ નંબર ના લાગ્યો એટલે. પણ જો અહીં આયા છો અને ઘણા તેમ જોવરાવા જાવ તાર ક્યાં છે ને કે તમારે કુળદેવીનું કંઈક કહેવાનું એ મઢમાં નથી. ક્યાં છે કે નથી કહેતા? આપણે આ બાજુ પુરુષોનો અવાજ આવે છે? હા કે ના તો બોલો. હા એમ નગર ઘણા રાતનું પીધેલું હોય હજુ ઉતર્યું ના હોય. કેવી શીખ નથી કહેતા? તમને જોવરાવો કે તમારા માતાજીનું કંઈક કહેવાનું છે, તમારા કુળદેવી હાચા આ નથી, તમારા માતાજી તમારી ઉપર નારાજ છે, આવું બધું બોલે છે ન બોલતા? પણ હું એવું માનું છું કે કદાચ તમારા ઘડિયાના તમારા ગુરુના આશીર્વાદ ભાગ્યા હોય ને અને તમારી ભગવતી રાજી થઈ હોય તો તમે અહીં પહોંચી ગયા, બાકી બધા ના આવી ગયું. સમજાય? અને આજ આટલી બધી બહેનો બેઠા છે, કદાચ કોકનું બાળક રહ્યું એ રૂમમાં હિંચકામાં હુરાયું હોય ને રોતું હોય તો એ બહેનને અવાજ ખબર પડી જશે કે નહીં પડી જાય કે આ મારું જ બાળક છે અને એ રોવે છે, તો અહીં મારું પ્રવચન સાંભળશે કે દોડીને પહેલાં એના બાળકને લેવા જશે? તો એમ આપણને રોતા ન આવડતું, બાકી આપણી કુળદેવી દોડીને આવે જ તે. આ તો ખોટા બીજે હળિયું કાઢો. સમજાય કે નાભીથી રોવું પડે, આહુડાઈથી નહીં, નાભીથી રોવું પડે કે 1 કરોડ અમારા ગુના હોય કે અમારા ઘડિયાના હોય કે પ્રભવના પાપ હોય, પણ કાલ સવારે સૂરજ નારાયણ ઉગે ને સારું કામ કરવું છે અને કંઈ ના થાય તો નીતિ ધર્મે જીવવું છે, કોઈનું અહિતનું ખાવું નથી. અને આટલું 25 દાડા કરો, જો 25મા દાડે મારો ઠાકર ઘોડે પલાણ ના નાખે ને તો આ ગામ મૂકીને માર નીકળી જવાનું છે. વિશ્વાસ નથી તમને બધાને, તમને આદત પડી જાય છે. કોક ડાયરેક્ટ રેડીમેડ જોતું છે, કોક અમને કરી હાલે. અસંખ્ય આ દાદાએ કામ કર્યા છે, અસંખ્ય. સમજાય? તો ભાઈ ડાયરેક્ટ આવીને તમે તમારી લોન મંજૂર કરાવો ને મારી ઘાણી હું કામ કરું? અને ખબર છે કે આપણી ઇન્કમ ના હોય, આપણી લાયકાત ના હોય તો આપણી લાયકાત વગરની બેંકે લોન ન આપતી, તો ભાઈ આ તો ભગવાન પાસે માગવાનું છે. આને બધી ખબર હોય કે આપણે કેટલી ગામની નિંદા કરી અને કેટલા ગામના ગાળિયા કર્યા. સાચું કે ખોટું? પણ એમાં સુધારો લાવવો પડે. જ્યાં કંઈ આપણે જ્યાં આ ઘરેથી બીજા ઘરે આપણા કદાચ લગ્ન થઈ જ્યાં તો આપણા માથે જવાબદારી આવે છે કે પહેલી તો આપણા બાપ દાદાની આબરૂ ના જાય, બીજી તો આપણે જે ઘરે જ્યાં એની આબરૂ ના જાય. આ તો ઘણા હું તો આવીને મારી સામું તો આગળ ધીન ના કરતા એ કે હું આમના ઘરે આવીને તેદું જ મારે ઊંધું તો હું કામ છે અહીંયા? એટલે જે કર્મમાં લખ્યું છે એ જ થાય. જનક રાજાએ પોતાની દીકરી છે ને એ ધન વૈભવમાં જ આપી હતી. ચક્રવર્તી રાજા હતા, રામચંદ્ર ભગવાન ચક્રવર્તી રાજા હતા, તો એ આખી જિંદગી વનવાસમાં જવું પડ્યું. જો ભગવાન થઈને એનો વનવાસ કાઢવાનો આવતો હોય, સતી થઈને લોકોનું સાંભળવાનું આવતું હોય, તમે હું તો મેં માણસ છી, આપણને હાલતા કુંડાળામાં લઈ લે જગત, લે કે ના લે? અને અહીં ક્યાં કાયમ રોકાવાનું? કોઈના કંઈ બોલવાથી, કોઈના કંઈ વિચારવાય આપણને હું ફેર પડે?
આપણને ભગવાને અહીં મોકલ્યા છે આનંદથી કઈ નવા કર્મોના બસકા ના બાંધવી અને કોઈનું અહિત ના થાય આવું જીવો જીવો ત્યાં લગીને તમારી નબળી વેળા ના આવે, બીજું કશું નથી. અને હવે વારો આવ્યો પુરુષોનો કે છેલ્લા 8-9 મહિનાથી અમારા અને દાદાની મહેનતથી છેલ્લા 1.25 લાખથી વધુ લોકોએ દારૂ મૂક્યો છે. એટલે મહત્વની વાત એ છે કે અમે કંઈ ના કરીએ કે તો 1.25 લાખ પરિવાર તો બચ્યા કે જે શાંતિથી એના પરિવાર અરે શાંતિનો રોટલો તો ખાય. સમજાય? અને તો આપણે બધાએ શું કર્યું? આખી જિંદગી જોરાયું છે ને. અમને ચમ કઈ નથી નડતું કહો? અમે આ બધું પ્રવચન પતાવીને રાતે 12 વાગે નોકરી જઈએ, સવારમાં પાછા આવી. કર્મ તો કરવું જરૂરી જ છે. જો દાદા આટલું બધું કદાચ અમને મદદ કરતા હોય તો મન ના કહી દે કે નોકરી છોડ દે ને અહીં આગળ દુકાનો બનાવી નાખ તારી, આવે એને નાળિયેર ને પેંડા ને એવું વેચજે. પણ ધર્મનું માધ્યમ બનાવીને ક્યારેય અમારે ધંધો નથી કરવાનો ભાઈ. સમજાય? કે બતાવો અહીં 200 મીટરમાં ક્યાંય દુકાન કે કંઈ વસ્તુ મળતી હોય. નકર સોમવાર રાતે આવીને શ્રીફળ તલવાર કે બધું ચડાવ્યું હોય ને મારી જ દુકાન કરી દઉં, અડધી કિંમતમાં બીજે દી વેચું તો મને કોણ ના પાડશે? અને હું તો એમ કહું છું કે પરમાત્મા પાસે જાઓ ને તો નાળિયેર અગરબત્તી કઈ લઈને આવવાની જરૂર નથી, તમારા હૃદયનો ભાવ લઈને આવજો. મારો ઠાકર એવું કહે છે, હું તમારા ભાવનો ભૂખ્યો છું. તમારા નાળિયેર પ્રસાદની એને કઈ જરૂર નથી. બાકી